થઈ રહ્યો છે। સરકારના ઓડિટ રિપોર્ટમાં થયો છે મોટો ખુલાસો અને પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે। ન્યૂઝ 18 પર જીઆઈડીસીમાં ચાલતા ગોટાળાનો પર્દાફાશ। ચીફ એન્જિનિયર રમેશ ભગોરાના કાર્યકાળમાં ગોટાળાનો આરોપ લાગી રહ્યો છે અને 2024ના વર્ષમાં ગોટાળાનો ખુલાસો થયો હતો। ન્યૂઝ 18ને હાથ લાગ્યો છે ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યા છે ચોંકાવનારા આંકડા। तो न्यूज 18 પાસે છે ઓડિટ રિપોર્ટ અને ઓડિટ રિપોર્ટમાં એક વિગત અમે આપને જણાવીશું। ન્યૂઝ 18ને જે ઓડિટ રિપોર્ટ હાથ લાગ્યો છે એમાં કઈ બાબતો છે જે જાણીને ચોંકી જશે અને તંત્ર પણ હલી જશે। જીઆઈડીસીમાં કરોડોના ગોટાળાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે। તો પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ 2024માં ઘટસ્ફોટ થયો ન્યૂઝ 18 પર। હવે ઓડિટ રિપોર્ટ આપને જોવા મળશે જેમાં કયા ખુલાસા થઈ રહ્યા છે તે અમે આપની સમક્ષ મૂકવા જઈ રહ્યા છે। ન્યૂઝ 18ને હાથ લાગ્યો છે ઓડિટ રિપોર્ટ અને 2024માં આ ગોટાળાનો ખુલાસો થયો હતો। આ અંગે વધુ અપડેટ મેળવીશું। સહયોગી ગીતા આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસે એક્સક્લુઝિવ આ માહિતી છે। જી ગીતા, આ સમગ્ર ઓડિટ રિપોર્ટ ન્યૂઝ 18 પાસે છે, એક્સક્લુઝિવ આ માહિતી ઓડિટ રિપોર્ટમાં શું છે એવું? જી, મારા હાથમાં જે કાગળિયા છે આ કાગળિયા હજુ પણ ઓછા છે એવું કહી શકાય, કારણ કે જથ્થાબંધ રાજ્ય સરકાર દ્વારા જે ઓડિટર્સ નિમાયા છે એના દ્વારા જે ઓડિટ તપાસ થઈ છે અને તપાસ દરમિયાન જે પ્રૂફ્સ આવ્યા છે એ તમામ પ્રૂફ્સ ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે અને એ તમામ ઓડિટ રિપોર્ટના આધારે એ સ્પષ્ટ છે કે જીઆઈડીસીમાં ચીફ એન્જિનિયરનો હાલ જેને ચાર્જ સોંપાયો છે તે રમેશ ભગોરાના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે। જી હા સંધ્યા, 1-2 નહીં પરંતુ કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ રાજ્ય સરકાર દ્વારા જ નિમાયેલા જે ઓડિટર્સ છે, જે જીઆઈડીસીનું ઓફિશિયલ ઓડિટ કરે છે તેઓએ ખુલાસો કર્યો છે। તેઓએ જવાબ માંગ્યા છે કે ભાઈ આ પ્રકારે તમે 100% એક્સેસ આપીને, કોઈ પણ કંપનીને 100% એક્સેસ આપીને તમે શરતોમાં બદલાવ કરીને તમે કરોડો રૂપિયાનો આ પ્રકારે ગોટાળો કેવી રીતે કરી શકો, આ પ્રકારે કોન્ટ્રાક્ટ કેવી રીતે આપી શકાય, આવી રીતે ચૂકવણા કેવી રીતે કરી શકાય, તે તમામના ખુલાસા આ ઓડિટ રિપોર્ટમાં છે। સવાલ છે સાથે સજેશન્સ પણ છે અને આ ઓડિટ રિપોર્ટ ગુપ્ત હોય છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીના હાથે આ તમામ ઓડિટ રિપોર્ટ હાથ લાગ્યા છે। મેં પહેલાં પણ કહ્યું કે મારા હાથમાં દેખાય છે ઓડિટ રિપોર્ટ્સ ઘણા ઓછા છે ન્યૂઝ 18 ગુજરાતી પાસે। એટલા ઓડિટ રિપોર્ટ્સ છે કે જેનો જવાબ આપતા આપતા કદાચ જીઆઈડીસીના એમડી થાકી જાય। જી બિલકુલ, કારણ કે જે જીઆઈડીસીની આપણે વાત કરી રહ્યા છે, માળખાગત સુવિધાઓ માટે ટેન્ડર જીઆઈડીસીમાં દહેજ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં ગોટાળા, માળખાગત સુવિધાઓના વિકાસના નામે ગોટાળા થયા છે। સરકારી ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યા છે આ તથ્યો અને રિપોર્ટ અમારા સહયોગી ના હાથમાં છે, જે આપ જોઈ પણ રહ્યા છો। મેસર્સ નેક્સટેંગ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપની શંકાના દાયરામાં છે અને તર્ક વિરોધી ટેન્ડર પ્રક્રિયા, ખોટી બીડની વિગતો સામે આવી છે। ટેન્ડર વિના 35 કરોડથી વધુનું આ કામ મંજૂર કરવામાં આવ્યું। સવાલ એ છે ગીતા, ટેન્ડર વગર આ કામ મંજૂર કેવી રીતે થાય? એ જ સવાલ છે। સૌથી પહેલાં તો રમેશ ભગોરા કે જેઓ અહીંયાના ચીફ એન્જિનિયર તરીકેનો હવાલો સંભાળે છે તેની નિમણૂક પર પણ સવાલ છે। નિમણૂક બાદ એમના કાર્યકાળમાં થયેલા તમામ કાર્યો પર પણ સવાલ છે, કારણ કે ચીફ પહેલાં તો આપણે એક નિયમ જાણવા માંગીશ સંધ્યા કે કોઈ પણ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય એને જીઆઈડીસીના ઇતિહાસમાં, હું આપણે જાણવા માંગીશ કે જીઆઈડીસીના અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલાં તો કદી સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર જ બનાવાયા નથી અને સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર બનાવે તો પણ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને કદી ચીફ એન્જિનિયરનો હવાલો સોંપી શકાય નહીં, કારણ કે નિયમ એ છે કે ડિગ્રી એન્જિનિયર જોઈએ અને એ પણ સિવિલમાં જોઈએ, કારણ કે જીઆઈડીસીના મોટાભાગના જે કામો છે એમાંથી 80% જે કામો છે તે સિવિલ એન્જિનિયરિંગને લગતા છે। હવે તમે ડિપ્લોમા અને મિકેનિકલ એન્જિનિયરમાં શું કરે?
7 લોકોને એમની ઉપર આવતા સૌથી જુનિયર વ્યક્તિની પસંદગી કરાઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક સવાલ એ થાય છે કે રમેશ ભગોરાને ચોક્કસપણે સ્થાને બેસાડવામાં આવ્યા અને શું આ એક આયોજિત ષડયંત્ર હતું કે પહેલાં એમને આ જગ્યા ઉપર લાવો, પછી એ જગ્યા ઉપર લાવીને વિશેષ કામગીરી કરાવો. એટલે પહેલાં તો તેમની નિમણૂક ઉપર સવાલ છે અને નિમણૂક બાદ તેમણે જે તેમના કાર્યકાળ દરમિયાન જે 100% એક્સેસ થયા તેના પર પણ સવાલ છે. કારણ કે ચીફ એન્જિનિયરની એક મર્યાદિત સત્તા હોય છે. તમારે જ્યારે કોઈ કંપનીને 100% એક્સેસ આપો ને કોઈ મંજૂરી જ નહીં લેવાની. આ કેવી વાત થઈ કે તમે ખેતરમાં જઈને પૂછો કે ભાઈ લઈ લઉં 3-4 રીંગણા, તો કે લઈ લો ને 10-12 પોતે જ પોતાની જાતને પૂછવાનું. જે તે સમયે જ્યારે એસ.જે. હૈદર આ વિભાગના સેક્રેટરી હતા ત્યારે એક ટેકનિકલ એપ્રુવલ કમિટી બનાવી હતી અને જ્યારે પણ ટેન્ડર એક્સેસ થાય 10%થી ઉપર 10% સુધીનો નિયમ છે કે ચીફ એન્જિનિયર આપી શકે એક્સેસ, પણ એનાથી ઉપર જો જાય તો તેને ટેકનિકલ એપ્રુવલ કમિટી TAC જેને કહેવાય તેની પરમિશન લેવી પડે અને બોર્ડની પણ મંજૂરી લેવી પડે. અહીંયા સવાલ એ છે કે જે કંપનીઓ શંકાના દાયરામાં છે, જેના નામ ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રદર્શિત થઈ રહ્યા છે, તેને 100% એક્સેસ કોની મંજૂરીને લઈને આપ્યું? મારી પાસે જે પ્રૂફ છે, ઓડિટ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે કોઈ એક નિશ્ચિત કંપનીઓને ફાયદો કરાવવા માટે આટલું એક્સેસ. બીજું કે શરતોમાં ફેરફાર. કેવું બને સંધ્યા કે જ્યારે જેમ પોર્ટલ ઉપર તમારે ટેન્ડર મેળવવું હોય ત્યારે સૌથી ઓછા પ્રાઇઝમાં તમારે બિડિંગ કરવું પડે. તો ષડયંત્ર એવું કે પહેલાં તમે ઓછા પ્રાઇઝમાં બિડિંગ કરો અને પછી તમારા જ અધિકારી, તમારા જ માનીતા અધિકારી કે જેની તમે માનીતી કંપની છો એ તમને 100% એક્સેસ આપી દે. એટલે તમે જેમ પોર્ટલ ઓનલાઈન પ્રક્રિયા છે કોઈ પણ ટેન્ડરમાં પાસ થવા માટેની. એટલે ફર્સ્ટ તમે એમાં પાસ થઈ ગયા, તમે L1 L2 L3માં આવી ગયા, બરાબર છે. પછી તમે જેટલી રકમનું ટેન્ડર તમારું પાસ હતું એટલી ને એટલી રકમનું તમે એક્સેસ મૂકી દો અને એક્સેસ ધડાધડ પાસ થાય. સવાલ એ છે કે ધડાધડ એક્સેસ પાસ થવાનું, એ પણ 100% એક્સેસ પાસ થવાનું મંજૂરી કોની? હું આપને એ પણ જણાવવા માંગીશ કે ન્યૂઝ 18 ગુજરાતીએ આ વિભાગના સેક્રેટરી મમતા વર્મા સાથે પણ જે તે સમયે વાત કરી છે અને હાલના જે નવનિયુક્ત MD છે DK પ્રવીણા, તેમની સાથે પણ વાત કરી છે. તેઓના શબ્દોમાં જો કહું તો તેઓએ CM સુધી લેખિતમાં ફરિયાદ કરી છે એક્સટેન્શન ઉપર હાલ ચાલી રહેલા રમેશ ભગોરા વિરુદ્ધ કે આમના કાર્યકાળ દરમિયાન ક્યાંક ને ક્યાંક ગડબડી થઈ રહી છે, તમે આમને હટાવો. સવાલ એ છે કે કેમ નથી હટાવ્યા? બીજું કે બિલકુલ ગીતા, આ અંગે આપણે વધુ પણ ઘટસ્ફોટ કરવાના બાકી છે. હજુ આ મલાઈ ક્યાં ક્યાં વહેંચવામાં આવી છે, કોના સુધી ગઈ છે, કોણ કોણ એમાં ભાગીદાર છે, આ તમામ વિગતો આપણે લઈને આવીશું. GIDC માં ગોટાળાનો વધુ ખુલાસો બપોરે 2 વાગે એટલે બરાબર 1 કલાક બાદ આ અંગે વધુ ખુલાસા લઈને અમે આવી રહ્યા છે. રિપોર્ટમાં શું છે, કોના સુધી આ મલાઈ ગઈ છે, કોણે આ મલાઈ ખાધી છે અને કેમ આખું આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, તમામ વિગતો આપને જોવા મળશે. અમારા સહયોગી એક જે પરત